બાદતા હોય એવા વિડિયા જોતા હશો ને તમે તે કે બાધોની વિડિયા જોઈએ પણ એની ઘરવાળી છે એને આમ કરે કે આમ કરે તમારે મારો બેડ ન ભાંગી નાખતા હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો 9 વાગ્યા છે 10 અને હું 9 વાગ્યાની જાગીને આટા મારું છું અને મારા હીરો ઉતા છે આજે રજા છે એટલે ફોનમાં ક્યારના ફોન આવતા હતા તો ડિસ્ટર્બ થાય નહીં ને એટલે ફોન આગળ મૂકી દીધો અને મને હાથમાં છે ને કંઈક થઈ ગયું છે હાથ ઊંચો નથી થતો માંડ ઊંચો કર્યો છે હું નીચે કરવા હાટો મારા હાથ આમ પકડી નીચે કરવો છે ચલો ચા નાસ્તો કરી લઈ અને આજે અમારે થાળ ધરવાનો છે આપણે ભોળાનાથને તો વહેલા હાર રસોઈ બનાવી નાખીએ 11:30 આપણે દેવાનું હોય દાળ બફાઈ ગઈ છે આપણે વઘારવાની છે આમાં શાક બની ગયું છે આમાં ભાત છે રોટલી બનાવવાની છે અને મારો હાથ પકડી ઊંચો કરો ત્યારે થાય છે ને હાથમાં દવા છે એના પી લઈ થોડોક નાસ્તો કરી દીધો છે અને પછી આપણે દાળ વઘારી નાખીને રોટલી બનાવી નાખીએ એટલે આપણે થાળ થઈ જાય રેડી જો આ પ્લેટમાં દેવાનું છે આપણે તો મેં દાળ વઘારી નાખી જો મસ્ત મજાની એકદમ ટેસ્ટી બનાવી છે આપણે અને બધા માટે બનાવી નાખી છે 11 વાગ્યા છે બધા હાટુને જમવાનું બનાવી નાખ્યું ખાલી રોટલી બનાવવાની રહી બપોરનું થઈ ગયું આપણું ચલો બપોરની ઉપાધિ નથી ગટ્ટુની થાળીમાં લાવીશું ખાઈ લો ચલો નાસ્તામાં જો રોટલી ને શાક હો ઓહો ઉઠીને રોટલી ને શાક ખાય છે જોયું કાંઈ નહીં હાલો હું રોટલી બનાવી નાખું મારે દેવા જવાની છે રોટલી બનાવી નાખી મેં તો હું પલ્લી ગઈ બોલો જો હરી બાથરૂમમાં ગયા આવે ને તો મેં કીધું ફુવારો ચાલુ કરીને છે ને આયા હું આખી પલ્લી ગઈ ગરમીની તો ઘરમાં એટલી ગરમી છે પંખા નીચે રહી તો બહાર કેટલી છે વિચારો તમે એમાં આજ મતદાન છે આપણે વોટ કરવા જવાનું છે મારે નરીને નાય આવું મસ્ત મજાની એકદમ કૂલ થઈ જાવ પછી વોટ કરી આવી અને આવીને પાછું નાવું તો પડશે એ તો મને ખબર જ છે કેમ કે કાલ હું ઘરે હતી ને તોય હું 4 વાર નાહી હતી તો બહાર જાય તો કેટલી વાર નાહવું પડે ગરમી જ એટલી થાય તો કે એસી છે તોય હું એસી ચાલુ કરું પણ છોકરાઓ આવે તો દરવાજો ખુલ્લો મૂકીને વહી જાય એટલે પાછું હતું ને એવું થઈ જાય થઈ ગઈ ચલો મસ્ત નાય આવી પેલાથી થાળ થઈ ગયો છે રેડી જો આ મંદિરની થાળી છે મને થયું સામેવાળા માસીની પણ આ મંદિરની થાળી છે શેરો બટેટાનું શાક દાળ ભાત રોટલી છાશ ને કેરી હાલ હવે આને તો દઈ આવજે મમ્મી 11 તો થઈ ગયા છે દઈ આવ્યો હીરો તૈયાર થાય છે જો સોક્સ બોક્સ પહેરે છે આપણે જવાનું છે વોટિંગ કરવા 11:30 થઈ ગયા છે રસોઈ તો બની ગઈ છે એટલે કાંઈ ઉપાધિ નથી આવીને સીધું ખાવાનું જ રહી એને તો જો ખાઈ લીધું છે ને શાક રોટલી ઉડતા વેત તમારે ગટુ હજી હોતું છે એનું શું કેવું તમે 11:30 થયા છે કામ એટલે વાત જવા દો 2 વાગ્યા લગી ધમ પસાડા બધા રે ગુડ મોર્નિંગ मैं किधर भी नहीं जा रहा वोटिंग करने जा रहा हूँ गुड मॉर्निंग तो कर दो मेरे को तारे વાર છે તું 18 વર્ષની થા ને ત્યારે દેવાનો મત હો એ કે મારે આવું છે વોટિંગ કરવા અત્યારથી દઈ દેવું છે એનું મત કેમ કરવું હજી 18 વર્ષે દેવાનું હોય હગી દેના ભૂલ ગઈ એમ કે જાઓ પાછા આવો તારે નથી નીચે ઉતરવું હજી ઉઠી છો પડીશ બાય મુન્ના બાય બાય જા ઉપર વહી જા 5 વાગે જમ્પિંગમાં લઈ જઈશો ને બાય તો અમે અહીંયા પહોંચી ગયા છીએ વોટિંગ કરવા માટે લાઈનમાં ઊભા રહી ગયા છીએ જો અમારું બધું સ્લીપ ને લઈને સ્ત્રી માટે વિરામ સ્થાન એમ લખ્યું છે ઊભું રહેવાનું ઊભું રહેવાનું ને ટ્રાફિક નથી જો એટલે વારો જલ્દી આવી જાય લાઈન નથી બહુ મારો હાથ નથી ઊંચો થતો પણ તો એ વિડીયો બનાવું છું તમે વિડીયો બનાવી દો મને હાથ નથી ઊંચો થતો જાની બી તો અમે વોટિંગ કરી દીધું છે તડકો છે ઘર ઉપર છે પણ તડકાનું જવું નથી કેમ નથી જવું ને તડકા
એની એસીમાં જાઉં તડકાનું સીધા ઘરે વહી જાય. હાલો વોટિંગ થઈ ગયું છે અમારા બેયનું. આપણે ફોટો નથી પાડવો વોટ વાળો. ઘરે આવી ગયા છીએ. આવતા હવે જો એસી ચાલુ કરવું પડ્યું. એટલી ગરમી છે બહાર તડકાના કોઈ નીકળતા નહીં. કોલેરા થઈ જાય. અને આ જો ફોન લઈને બેસી ગયા છે. કોકનો ફોન આવી ગયો તો તું શું કરશો? ગુન્નું કાંઈ નહીં. ચલો ઘડીક મસ્ત ઠંડો પવન ખાઈ લો. ઠંડુ રૂમ થઈ જાય પછી આપણે છે ને ખાઈ લઈએ. તો જમવાનું લેવું છે દાળ ભાત ભૂંગળા છે શેરો છે રોટલી શાક અને કેરી છાશ. અને ભૂખ નથી લાગી એણે ખાધું હતું મેં ખાધું નથી. ચલો આપણે ખાઈ લઈ. એ મોડેકથી ખાય. રવિને જમવાનું આપી દીધું છે. ત્યારે ગરમા ગરમ રોટલી બનાવી દાળ ગરમ કરી દાળ ભાત શાક છાશ એ તો ખાઈ લીધું. ટાઈમિંગ જો કેવો છો છે 3 વાગવા 11 વાગે. જો અરે શું છે દાળ છે શેનું શાક છે બટેકા છાશ છે શેર હોય શેર ન ખાય તારે આમ જો સિંહ લાગે આ મને વાળ જો તું ખાલી તું લેડીઝ ની નજર થી જોવાનું હું હે ને જેન્ટ્સ ના નજર એટલે મને સિંહ લાગે સિંહ લાગે અરે તારે જે ઓલો દિવાળી પહેલા જે લુક હતો ને એ તારો લુક પાછો આવે છે ધીરે ધીરે લુક વાઇઝ એ તો કમેન્ટ કરવા મારા પબ્લિક ચાહવા વાળી મને ખબર છે એમ કેમ બીજાને ખોટું લાગશે. કામ તો કામ જ કહેવાય ને. તમે દઈ દો નુકસાન કરો જ્યારે નુકસાન કરો ને એના પૈસા તમારે ભરપાઈ કરવી પડશે બરાબર. અમારા ઘરમાં કઈ ખાંડ નથી. તમારે જેમ કઈ બંગલો ઊભો કરી નથી બેઠા. તમે ક્રિએટર છો હું નાનો માણસ છું. મારે 3000 જ ફોલોવર છે ખાલી 3000 જ ફોલોવર છે. પેટ નથી ભરાતું પૈસા જોઈ પેટ ભરવા હાટ. તમારો ભરાઈ ગયું 3000 થી પેટ. અરે કહેના ક્યા ચાહતે હો. મારે એટલો હું મોટો માણસ નથી. હું એટલો મોટો માણસ નથી કે મારી પાસે 1 લાખ ફોલોવર છે સબસ્ક્રાઇબર છે. સબસ્ક્રાઇબર થી છે ને ઈ આપને પ્રેમ મળે પણ એમથી પૈસા ન મળે. પૈસાને છે ને મહેનત મારે 1 લાખ થાય ને તેથી હું તારો બધો ખર્ચો ઉપાડી લઉં. તારી નાસીને ટકો અરે ડખા થઈ ગયા. એ તો ડિસ્ટર્બ ને એ તો ખાય જ છે. તો ત્યાં મેં જઈ છે અત્યારે નીચે એક સબસ્ક્રાઈબર આવ્યા છે મળવા ફેમિલીમાં છે એવું લાગ્યું મને. નીચે બોલાવે છે પાણી લઈને ગટુ લાય મમ્મા લઈ લે તારે નથી ઉપાડવું પડી જાય બાબુ. ગાપી આંટી તો જો મોટી ગાડી લઈને આવી આવજો. એ કેમ લાગે શક્તિ બાપુ આ હેરિયર લઈ લીધી લાગે છે. જલવા હે હમારા ઈ પછી ગટુ આવી પાણી લઈને કે હું જઈશ પાણી લઈને. ફેન ખોલાઈ ગયા ઈ કે કેમ છો? મજામાં? ગટુ હાય કર દે ભાઈને. હાય કર દે દીકા. ઈ કે હું પાણી લઈને જઈને હું જ દઈશ. બોટલ એને લીધી. નાના ને કે તો ખરી જો મળવા આવ્યા છે ભાઈ મને કે હાય કહી દે ભાઈને હાય કહી દે. હાય તો કર દે. હાય કહી દે. હેન્ડશેક કર દે જા. ઈ તો ભાઈ મોટી ગાડી વાળા થઈ ગયા છે હવે. મોટી ગાડી પરબારી મોટી ગાડી રૂપિયા વાળા થઈ ગયા લાગે. કેમ લાગે? ઈ કે પેન્ટ ફાટી ગયું. પેન્ટ ફાટી ગયું કે છે તારું. રૂપિયા વાળાને પેન્ટ એવા જ હોય કા ફાટલા દોય. હાય કર દે દીકા. હવે આવો છે કે મારે ગટુને મળવું છે તો જો હાય કહેજો હાય. તમે પીધું પાણી? હાય કહેજો હાય. તો જો તો આ બેન જો સલાળાના છે ક્રિશાન ગામના જ નીકળ્યા. અમે મોજ
મોચી બજારમાં રહેતા પેલા મારું ઘર ત્યાં હતું મોચી બજાર પણ અત્યારે છે ને તાનેલ સોસાયટીમાં રહે નાની સોસાયટી ગટુ ભાઈ બાતતા હોય એવા વિડિયા જોતા હશો ને તમે તે કે બાધોની વિડિયા જોઈએ તમને કાંઈક કહે છે શું છે ઈ તો બહુ બધું કે એને કા બાયુ ઢેલો કે કલરીઓ કે એટલે ગટુ આ જો મહેમાન આ બધા મહેમાનને ખબર પડી ગઈ એ વિડિયા જોતો કે આવે ગાડી બદલાવાનું એવું નથી એને પેલાય મન ગળું તું ને પાછું શક્તિભાઈ પાસે હેરિયર જોઈ ગયા ને તો પાછું મન ગળી ગયું છે કે તું જોઈ લે તો હરીએ જો આ ગાડી હાકી હતી હેરિયર એટલે હવે હરીનો થોડોક પ્લગન મગજમાં પ્લાન પાર્ટી બદલ લિયા સાલા અને તો લઈ જાઓ પછી બીજી બદલાવજો ઉડી મોટી ભાઈ બદલાવો તો વાહનો કેમ બાકી કેવી હરી હાલે સ્મૂથ હાલે એકદમ પાણીની જેમ હાલવારે આપણે કઈ લેવા દેવા નહીં પણ આ તો વાયુ છે તો આપણે કરવું પડે હા આપણે કઈ બહુ શોખ ત્યાંથી ફોન મૂક્યો હતો અને ત્યાં ફોન મૂક્યો હતો ને ત્યાં જોતો હતો ને એટલે છે ને આ ફોન જોતો કાંઈ પાપાએ નહોતો લઈ દીધો ને મોબાઈલ તો પાપાએ આપ્યો હતો તને પેલા જોની ભાઈ તને ખબર ન હોય ને તે ક્યાંથી ફોન લીધો હશે ઉભો રે ભાઈ હમણાં નાની ને પૂછ્યા આવશે પાછી કે નાની ફોન ક્યાંથી લીધો તો પછી જવાબ દેવા આવશે ઈ કે મેં લીધો છે મેં લીધો એક્સપ્રેશન આપી ફોન પકડી લીધું ફોન પકડ મને કે તું ફોન પકડ મને ફોન આપી દઈ એમ જ હોય ભાઈ હવે કઈક પૂછવા ગઈ નાની હમણાં આવશે પૂછીને પૈસા નહીં ત્યાંથી આમ રહેતી હતી ને ત્યાં ઓલામાં આ છોટી વાળી હતી મેં ચોટલી વાળી હતી ને એમ નહીં એ ઘડી કામ એને બોલવા ગયો પેલા પેલા ઉભો પાડ હા ચાલો ઉભા રહો. હું નહીં બોલ ઈ કે તું બોલતી ને હો ને તું બોલતી ને અચ્છા ઓકે ઓકે બોલ હવે તું ઓલો આવ્યો હતો ને એટલે મેં ફોન લઈ લીધો ને ફોન લાવ ભાઈ ફોન દે મોબાઈલ કોનો છે પણ મોબાઈલ ના પૈસા તો તાર પપ્પાએ આપ્યા છે ને હે બીજી થઈ ગઈ ગતું મોબાઈલ કોનો છે મોબાઈલ છે તારો કેમ લાગે દેહે જવાબ કઈ બીજી થઈ ગઈ હું બેહું ને ઘડી ઉભો નતો આમથી ને એટલે એમ કરતા તો મારીથી લઈ લીધો અને ત્યાંથી આવ્યો છોટીની વાત કરે ઘડી બોલી વાત કરે ઘડી આ વાત કરે બધી મિક્સ પણ બિહારી તે કાઈ નહીં બોલો યો આ ત્યાં જેલા રોમાન્સ કરે નોર્મલ રોમાન્સ એનો વાંધો નહીં ઈ ખોળામાં બેહાડી દીકરો માર દીકરો નહીં ઓ બરાબર છે હાચી વાત છે તમારી હાથ આમ કરે ની મારેથી નહીં જો જ્યાં સુધી હું પણ એની ઘરવાળી છે એને આમ કરે કે આમ કરે તમારે હું લેવા દેવા ભાઈ ને કોઈને હું બેઠો છું એટલે કઈ તમે કઈ લીડર નથી કોઈના અહીંયા भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम હવે પોતાની ઓલી હડી ગયેલી છે એને ખોળામાં બેહાડ્યો ન્યા કાઈ નહીં તું બધી લેડીઝ ની લીડર હાલતા થઈ જાય હું તો અમે તો શું લેડીઝ નું બધાય leader જ છું મને તો અત્યારે એની ઉપાધિ થાય છે કે મનોજ હું થાય જેમને તું બધી લેડીઝ ની મોટા બા થઈ જાય ન્યા કાઈ નહીં તો હું તો હાચાનો સાથ દઉં તમે હાચું કરો તો સાથ દઉં ઈ બે જણા છે તો તમને હેની પડી ये देखो ये अभी देखा देखी पे उतर है કર જમતા નહીં લેતી હાથે કરીને આ તમારો દોસ્તાર હાથે કરીને માર ખવરાવે છે कुछ भी ઘરના જદેના કાનો બરાબર જ છે ઈ બેઠી છે તો કે એમ નહીં કરવાનું થોડી મારે ઉત્સાહ તો નથી ઉત્સાહ જ છો ભાઈ અસંભવ કે મારો ભાઈ બન વિભીષણ જેવું છે જાવ ને હવે રોડે ચડાઈ દે હાશી વાત છે એવું નથી આ મનોજભાઈ નું કેવું છે બધાય કપલ ને ભાળે ને એટલે એને જેલિસ ફીલ થાય मतलब वो अलग ही लेवल का बंदा था કે કેમ બેહે છે કે વિભીષણ હારો માણસ હતો માણા હારો હતો લખણ ખરાબ હતા બરાબર છે તમારી જવાબ પુરુષની હારે કોઈ એને આમ તેમ કરે ની મારતી ન જોવાય હે કેવું હું બોલું કઈ મતલબ આમ તેમ હું બોલું કઈ હું બોલું નહીં બોલું તો સાના મના બેહો વધારે પડતું બોલો માં મેં એકવાર હું છે ને આપડા રિંગ રોડ વાળો રોડ નથી આપણો એન્થમ સરકાર વાળો ઈ રોડ હું હાલો જતો હતો એટલે હાલો થયું નતો કોઈ બીજો દોસ્ત હતો પણ એના મને વિડીયો કોલ કરીને મેં જોયું
આમ આમ કરતું હતું મનોજ ને. तू समझा हाँ नहीं तू समझा नहीं મારથી ન જોવાનું. મારે કઈ બોલાય નતો. વિડીયો કોલ માં તો નહીં. એ હા આવું કરો શરમ વગર ના पहली फुर्सत में निकल कोई जरूरत नहीं તને એમ થયું છે ને વિડિયો કોલ માં નથી બેસતા તને એમ થયું છે ને કે લગનને 5 વર્ષ થયા મેં હજી આવું કરે નથી કર્યું ને બરાબર તો મને એમ થયું હતું કે મેં તો આખા ગામને સલાહ આપે ઈ આવા લખણ ઝલકાવે છે તો પછી ગામ આન પાસે શીખે થોડું. બરાબર છે કોઈ હું નહીં હોય કોઈ બીજું તમે નહીં. દત્તા अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है તમે દત્તા Confirm. ભાઈ મને મારવાનું મન થયું પણ હું હાજરમાં નહોતો. કેમ જે વિડિયો કોલ માં હતા આ બાજુમાં જ નાળું હતું. ઈ નાળામાં જ ખાવા એટલે જો આપને કોક સલાહ દેતો હોય ને આમ નો કરે આમ નો કરે પેલા ઈ કરતા દો કેમ આ મનોજભાઈ એમ કે માવો નો ખવાય પણ ઈ ખાય છે અને તોય સલાહ કરે એટલે સમજી જાજો મારે કઈ વધારે નથી કેવું મનોજભાઈ હું કેવા માંગે છે ને હું કરે છે ને હું કરવા માંગે છે ઈ ભાઈ ખોટું છે હાવ ખોટું કીધું છે. મને ટસક્યું બસક્યું કાંઈ મને નથી કહો કે વાહ મારે એમ. મને કાંઈ નથી થયું. એ મૂળ તમારા ઉપર એને ભરોસો નથી તમારો દોસ્તાર છે પણ ભરોસો નથી એને. મને કાંઈ નથી થયું. એ બીજું બધું તો ઠીક મારો બેડ નો ભાંગી નાખતા બેડ ભાંગશે ને તો પૈસા લે બધા પૈસા ઉભા ત્યારે જ તે. તો હું કહેવાનું હતું? કાંઈ નથી થયું. ટાળી દો આઠા કરી નાખ ટાળી દો આ એ તમારા ઉપર ભરોસો નથી તમે એના ઉપર આંખ બંધ કરીને ભરોસો કરો પણ આને નથી તમારા ઉપર ભરોસો જોઈ લીધું बात तो सही है હા, wrong તો કાંઈ જોઈ લીધો તમે ભરોસો એનો આયા લે એ મારો બેડ નો ભાંગતા ભાઈ બીજું કાઈ નહીં આ તો ઓલા ડિલિવરી રૂમ ઓલી ભાઈ નો રાડું રાખજો